હેલો વેલકમ બેક ગાઈસ. તો અત્યારે રોંઢા જેવું ઉઠ્યું છે, 4 વાગ્યા છે અને વરસાદ જેવું અત્યારે નથી. તો અત્યારે મને મેગી ખાવાનું મન થયું છે, તો હું અત્યારે મેગી લઈ આવ્યો એક 15 વાળું પેકેટ. તો 2 મિનિટમાં આપણે મેગી બનાવીએ અને ટીવી જોતા જોતા મેગીનો આનંદ માણીએ. બને છે અને મમ્મીએ અત્યારે ચા પી લીધો છે. કામાં કાંટો સડી ગયો ને? કાંટો સડી ગયો. રોઈ જે કાંટો સડાવો તો એને જોઈ મારો કાંટો આવી હું મેગીથી સડાવીશ. મારે ચાનો વ્યસન નથી, માવાનું નથી, તેનું નથી. કામાં કંઈક કંઈક આવું ખાઈ લો. હા, મેગી જોઈ. શું કે માં? મેગી જોઈ. હા, એમ નહીં, તારું વ્યસન વિશે શું કેવું છે? કેમ વ્યસન વિશે, વ્યસન કરાય કે ન કરાય કે નો જ કરાય ને? કાંઈ ન કરાય. ઓપારી નહીં, કાંઈ માવો ઓપારી કંઈ ખવાય. મને પહેલાથી એક વ્યસન નથી, એટલે આપણે સારું છે. એ હા, નકર તો ટાણું ખાઈને માવો ઘણવા જોઈએ. મારે ના કંઈ કરાય. તો ચાલો દોસ્તો, મારી હવે મેગી બની ગઈ છે. તો હવે આપણે મસ્ત ટીવી જોતા આપણે મેગી ખાશું અને એન્ટરટેનમેન્ટનો આનંદ લઈશું. થિયેટર જેવી ફીલ આવશે. તો ચાલો મળીએ આપણે ટીવી પાસે. તો હું આવી ગયો છું હવે ટીવી પાસે અને ટીવી જોતા હવે આપણે આ મેગીનો આનંદ લઈશું. તો મેગી મસ્ત એકદમ ટેસ્ટી બની ગઈ છે. તીખી છે, ટમેટાવાળી ચટણી છે, એટલે મેગી તો મસ્ત બની છે. થોડુંક આમાં ઓર કંઈક નવું ચીઝ ને એવું નાખ્યું તો ચીઝવાળી મેગી ઓર મજા આવે.